નશામાં ધૂત તત્વોએ પોલીસની પીસીઆર વાન પર હુમલો કરી દીધો. પથ્થરમારો કરવામાં આવ્યો, લાકડીથી કરવામાં આવ્યો અને આના હાલ વિડીયો પણ વાયરલ થયા છે. પોલીસ પ્રશાસન, કાયદાકીય વ્યવસ્થા, નિયમો, આનો કોઈ જ ભય ના રહ્યો હોય, કોઈ પ્રકારનો ડર ના રહ્યો હોય અને નિયમોનો વ્યવસ્થાના લીરે લીરા ઉડતા હોય, આ રીતના દ્રશ્યો આવ્યા છે અંબાજી. વિગતે ચર્ચા કરી આજના વિડીયો. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા. તમે જોઈ રહ્યા છો રાજકોટ. અંબાજી ખાતેથી આ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા. આ વિડીયો વાયરલ થયો. કાયદો અને વ્યવસ્થાના લીરે લીરા ઉડતા હોય આ રીતના દ્રશ્યો આ વિડીયોમાં જોવા મળ્યા. કારણ કે વોર્ડ નંબર 8માં ધોળા દિવસે નશામાં ધૂત લુખ્ખા તત્વોએ એક સામાન્ય નાગરિકને નિશાન ન બનાવ્યો, પરંતુ ઘટના સ્થળે પહોંચેલી પોલીસ અને તેમની પીસીઆર વાન પર પણ તેમણે લાકડી અને પથ્થરથી હુમલો કરી દીધો. સામાન્ય નાગરિકોને તો હેરાન કરતા હતા, તેમના માટે તો પ્રશ્નો ઊભા કરતા હતા, પણ પોલીસનો પણ કોઈ ડર ના રહ્યો. તેમની પીસીઆર વાન પર પણ હુમલો કરી દેવામાં આવ્યો. સમગ્ર ઘટનાના લાઈવ વિડીયો પણ સોશિયલ મીડિયા પર અત્યારે ખૂબ વાયરલ થઈ રહ્યા છે. પણ તેને લઈને અત્યારે સ્થાનિકોમાં પણ ભયનો માહોલ છે. થોડા દિવસે બનેલી આ ઘટનામાં આજુબાજુના લોકો એકઠા થઈ ગયા. તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી. પીસીઆરની વાન ઘટના સ્થળે દોડી ગઈ. જોકે કાયદાનો સહેજ પણ ના ડર રહ્યો હોય એવી રીતે લોકોને હેરાન કર્યા. પછી પોલીસને પણ એવી રીતે તેની વાન પર કરી દેવામાં આવ્યો. તેઓએ હાથમાં રહેલી લાકડી, મોટા પથ્થરો પોલીસની વાન પર તોડવા માંડ્યા. તેના પર હુમલો કરી દેવામાં આવ્યો. પોલીસ કર્મીઓને પકડીને તેમની પર રહ્યા હતા, તેમને બેફામ ભાંડી રહ્યા હતા, પથ્થરમારો કરીને પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા હતા. આવા દ્રશ્યો પણ વિડીયોમાં જોઈ શકાય છે. વિડીયો ઉતારનાર કહે છે કે મને ડર લાગી રહ્યો છે, હું ડરતા ડરતા વિડીયો બનાવી રહ્યો છું. આ લોકોને સજા થવી જ જોઈએ. આ રીતનો વિડીયોમાં અવાજ પણ સંભળાય છે. ले लीजिए वीडियो ले लीजिए मैं कि पुलिस की गाड़ी है और देखो ये मार रहा है, इस तरीके से मार रहा है. इनको जेल होनी चाहिए, कायदेसर जेल होनी चाहिए. इनको पकड़ो, कुछ भी करके पकड़ो, जेल होनी चाहिए. अभी इसका ठोकरा दिखाई भी दे रहा बंदा. मैं भी डर रहा हूँ लेकिन वीडियो ले रहा हूँ मैं. पुलिस वालों के ऊपर हमला किया इन्होंने, कायदेसर हमला किया है. अब मैं वीडियो रख रहा हूँ मैं, मैंने पूरा वीडियो ले लिया है. હાલ અત્યારે આરોપીઓની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. પણ લોકોમાં ભયનો માહોલ ઊભો થાય તેની પાછળનું કારણ એ છે કે પોલીસને આપણે રક્ષક તરીકે જોતા હોઈએ છીએ. એ વ્યક્તિ છે કે જે આપણું રક્ષણ કરશે. આપણને કોઈ પરેશાન કરશે, આપણને હેરાન કરશે, આપણને મારશે, આપણા અધિકારોનું હનન થશે તો તેના રક્ષણકર્તા તરીકે પોલીસ આવશે. પણ અત્યારે પોલીસ પર જ આવે, તેની વાન પર હુમલો કરવામાં આવે તો એ જે કાયદો અને વ્યવસ્થા તેના જે લીરે લીરા ઉડે છે તેનાથી સ્થાનિકોમાં ભયનો માહોલ ઊભો થાય એ સ્વાભાવિક છે. હાલ જો કે આ દિશામાં વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી છે. આને લઈને હવે પોલીસ આગળ શું કાર્યવાહી કરે છે એ જોવાનું રહ્યું. સમગ્ર મુદ્દાને તમે કઈ રીતે જોવો છો કમેન્ટમાં જણાવજો. નમસ્કાર.